કેટીવી ખાસ ખબરમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે ત્યાંના છાણી સ્મશાનમાં લાકડાની હેરાફેરીને લઈને વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો છે, જેમાં કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશનના છાણી સ્મશાનમાંથી લાકડા ટ્રેક્ટરમાં લઈ જવામાં આવતા તેઓએ રોક્યા હતા, જ્યારે ભાજપના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન સતીશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે લાકડા તેઓએ પોતાના ખર્ચે લાવ્યા છે અને આસપાસના ગામનો સ્મશાનમાં નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે। લાકડા લઈ જનાર આજોડ ગામના સરપંચ રોનક પટેલે પણ દાવો કર્યો કે સતીશ પટેલે જાતે જાણ કરી લાકડા લેવાનું કહ્યું હતું। એ લાકડાનું માલિક કોઈ સંસ્થા કે કોઈ છે નહીં, છાણી ગામના લોકો છે। ગઈકાલે અમને જ્યારે સમાચાર મળ્યા કે આ લાકડા આજુબાજુના વિસ્તારમાં આપવામાં આવે એટલે અમારા સાથી કોર્પોરેટરો અમે ત્યાં ગયા અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ત્યાં આવીને એવું બોલ્યા કે આ લાકડા મારી માલિકીના છે। એટલે હું ને મારા સાથી કોર્પોરેટરે પૂછ્યું કે તમારી માલિકીના તો પ્રૂફ આપો, અમને કોઈ વાંધો નહીં, પણ અમને ખબર છે કે આ લાકડા જે છે છાણી ગામના લોકોનો હક છે, છાણી ગામના લોકોના પૈસે આ લાકડા આવેલા છે, તો તમે બીજા ગામની અંદર એ કરી ના શકો। અમે મ્યુનિસિપલ કમિશનરોએ કે એચઓડીને વાત કરી કે ભાઈ આ જે સંસ્થા અહીંયાથી બધું લઈ જાય છે એમને તમારી પાસે કોઈ લેખિતમાં મંજૂરી માગી છે લઈ જવા માટે? આ તો આજે લાકડા લઈ કે કાલ ઉઠીને કોક આવીને એવું કહેશે કે ચીતા મારી છે, પતરા મારા છે। તો કોઈ પણ સંસ્થાએ કોઈ પણ જગ્યાએ દાન કર્યું લઈ જવું હોય તો કોર્પોરેશનને વિશ્વાસમાં લઈને લઈ જવું જોઈએ। અમે વોર્ડના કોર્પોરેટર તરીકે અમારી જવાબદારી છે કે અમારા